નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 ધોરણ 10 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન નંબર 5 ના વિભાગ બીનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નો 13માંથી કોઈ પણ તમારે 9 પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ લખવાના રહેશે. એટલે કોઈ પણ જે તમને આવડતા છે એ તમારે 9 પ્રશ્નોના જવાબ આપવાના છે. ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનારી પ્રજાનો પરિચય આપો, અથવા તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે, એની તમારે સ્પષ્ટતા કરવાની છે. તો તે મિત્રો, અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી અને આર્યો તેને નિશાચ કહેતા હતા. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિની અંદર, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર અને મ્યાનમારની જાતિઓની અંદર ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા અને ધાર્મિક માન્યતાઓ જે છે પણ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. પ્રાચીન યુગની વાત કરીએ તો પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. કેવી રીતે એ તમારે સમજાવવાનું છે. તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર પ્રકૃતિ ઉપર આધારિત છે. આપણા દેશની અંદર વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલબિયા વગેરે પાકોના છોડવાઓ, આમળા, હરડે, બેહડા, કોરપાઠું, તુલસી, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પો આ બધી માનવ જીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવાની અંદર ખૂબ ઉપયોગી બન્યા છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર વ્યાપક પ્રભાવ છે. તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા વડ સાવિત્રીનું વ્રત અને વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. કાતણ કળાની અંદર કઈ પ્રક્રિયા છે તે કરવામાં આવે છે. તો કાતણ કળાની અંદર રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડીને લાંબો દોરો જે છે તે તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 28. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા. તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાઓની ભાત જે છે તે પાડતા હતા. ગોવાના દેવળો વિશે નોંધ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્ર આપેલું છે. 16મી સદી દરમિયાન પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ ભારતની અંદર સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવાની અંદર સ્થાપી હતી અને તેમણે ગોવાની અંદર પોતાની રાજધાની જે છે તે પણ બનાવી હતી. પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. તેથી ગોવાની અંદર નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થાપાયા અને પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથોલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારતની અંદર આવ્યા હતા. તેમણે ગોવાની પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું. ભારતની અંદર તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળની અંદર શબપેટીમાં રાખવામાં આવ્યો હતો અને ઘણા વર્ષો પછી તેમનું શવ વિકૃત થયું નથી. જૂના ગોવાની અંદર બેસાલિકા ઓફ બોમ જીસસ એટલે કે બેસાલિકા ઓફ ગુડ જીસસ નામનું દેવળ આવેલું છે અને ગોવાનો દરિયા કિનારો રમણીય છે. તેથી તે સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અથવા વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સ્ટ્રા એક પ્રશ્નો આપણને આપ્યો છે કે અમદાવાદમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવવાની છે. તો યાદીની અંદર તમે આ પ્રકારે ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ એટલે કે હોજી કુતુમ, સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, સિદ્દી સઈદની જાળી, લાલ દરવાજા, હઠીસિંગના દેરા, રાણી રૂપમતીના મસ્જિદ, દાદા હરીની વાવ, સૂફી સંત શાહ આલમનો રોજો, દરિયાખાનનો ઘુમટ, ગાયકવાડની હવેલી, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, આઝમખાનનો રોજો, ઝકરિયા મસ્જિદ અને અહમદ શાહની મસ્જિદનો સમાવેશ થાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે. તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું
સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5,000 કરતાં પણ વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. અહીં આપણને એક્સ્ટ્રા પ્રશ્ન આપ્યો છે કે ગુજરાતમાં આવેલા મુખ્ય સંગ્રહાલયોના નામ જણાવો. તો સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, સરદાર પટેલ સંગ્રહાલય, સરસ્વતી મંદિર, સમૃદ્ધિ વન વગેરે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધન અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ જે છે તે પ્રતિબિંબ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5,000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. અહીં આપણને બીજો એક એક્સ્ટ્રા પ્રશ્ન છે, નિર્વનીકરણની અસરો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, નિર્વનીકરણની સમસ્યાઓ તમે અહીંથી જોઈ અને તેનો અભ્યાસ જે છે તે કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 32. ભારતની અંદર મેંગેનીઝ કયા કયા રાજ્યમાંથી ઉપલબ્ધ બન્યું છે? તો ભારતની જો વાત કરીએ તો મુખ્ય ઉત્પાદક રાજ્યની અંદર ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. કોલસાના ઉપયોગો જણાવો. તો કોલસાના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છે. કોલસાનો મહત્તમ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાનો કારખાનાઓની અંદર થાય છે. તે ઘરની અંદર મિત્રો રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓની અંદર ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે પણ વપરાય છે. તેમાંથી ડામર, અમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવી 8 પેદાશો મળે છે. કોક, કોલગેસ, એકરીન તેમજ અંતર જેવા પદાર્થો બનાવી શકાય છે. અને આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાના લીધે તેને કાળો હીરો જે છે તે પણ કહેવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે? તો મિત્રો ગુજરાતની અંદર રાસાયણિક ખાતરોના ઉદ્યોગ કલોલ, કંડલા, ભરૂચ, અજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે. પ્રશ્ન નંબર મિત્રો 35. ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો જણાવો. તો ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રોની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા ઉપર નોંધ લખો. તો આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે અને વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે અને માનવ અધિકારોનો હાસ જે છે તે મિત્રો કરે છે. તે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતો અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશની અંદર રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે. આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ ઘાતકી કૃત્ય કરે છે. તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત જીવી અને જીવવા દો એનો મિત્રો સરેઆમ જે છે તે ઉલ્લંઘન કરે છે. આતંકવાદ ફેલાવવા માટે આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવામાં, બોમ્બ જે છે તે પણ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઈજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ મિત્રો અપત વ્યક્તિઓને મારી નાખવી, માફિયા ટોળિયાઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ જે છે તે કરે છે. વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક પર ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો.